છે કે મહારાજ હવે યદુવંશના વંશનું વર્ણન આવે છે। યદુવંશનું વર્ણન આવતા યદુવંશમાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થશે। સુખદેવજી મહારાજને કહે છે કે રાજન હવે તું સાવધાન થઈ જા, આ કથા સાંભળવા દે। યદુવંશની કથા સાંભળતા તને મુક્તિ થશે। યદુવંશમાં સાત્વનો પુત્ર ગંધર્વ, તેના વંશમાં અસુર નામે રાજા થયો અને અસુરના 10 દીકરાઓ, તેમાં મુખ્ય વસુદેવજી। વસુદેવજીને દેવકી સાથે પરણાવવામાં આવ્યા હતા। તેમના બીજા પત્નીઓ નામ કૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, ઈલા અને રોહિણીના ઉદરે ભગવાન બલરામજી જન્મ્યા હતા। દેવકીના 8 પુત્રો થયા, એમાં 7મા શંકર્ષણ એ બલરામ હતા। શંકર્ષણ કહેતા ખેંચીને ઉદરમાં મૂકેલા રોહિણીના ઉદરમાં એટલે શંકર્ષણ। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન દેવકીના 8મા પુત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા। શ્રી કૃષ્ણે 11 વર્ષને 52 દિવસ ગોકુળમાં ગાયો ચરાવી હતી અને પછી ભગવાન દ્વારકા મથુરા ગયા હતા અને ત્યાં દ્વારકા બિરાજ્યા। ત્યાંથી પેલા ગોકુળમાં બાળ લીલાઓ કરી મથુરા ગયા, દ્વારકા ગયા। એ શ્રીમદ ભગવત ની ગીતાનો ઉપદેશ આપ્યો। હવે આ તું સાવધાન થઈને 10મો સાંભળ। ભગવાનનું હૃદય ભગવાન મધુરાધિપતિ છે, રસમય છે, રૂપમય છે, આનંદમય છે, લીલારસ છે। ભગવાનનું હૃદય રસથી ભરેલું છે, આનંદથી છલકાતું છે। 10મા સ્કંદમાં ભગવાનની લીલા સાંભળતા તમારા આનંદમાં અંતર ઉભરાય છે, રસ છલકાય છે। આનંદનું રસપાન કરજો। નિરોધ 10મા સ્કંદમાં છે એટલે ભગવાનની નિરોધ લીલાની કથા કહેવામાં આવી છે। અવતારના 10મામાં ભગવાન પોતાના સ્વરૂપને લીલાઓ દ્વારા નિર્ભક્તોને નિરોધ કરે છે। અવતારમાં દશામાં ભગવાનની કથા દ્વારા તેમનો નિરોધ થાય છે। ભગવાને ભૂતળ ઉપર પ્રગટ થઈ ભક્તોના મન, ઇન્દ્રિયો અને પ્રાણનું હરણ કર્યું હતું। પોતાના તરફ આકર્ષણ કરી સૌને રોકી રાખ્યા હતા। ભગવાનની લીલાઓ અપરંપાર છે। લીલાઓ ભક્તને માટે સાધનરૂપ બની તેનું સ્મરણ દ્વારા પણ ભક્તને ફળ મળે છે। કૃષ્ણ સ્વયં પરમાત્મા છે। કૃષ્ણાંતુ ભગવાન સ્વયં કૃષ્ણ, ભગવાન એ કૃષ્ણ છે, ભગવાન એ પરબ્રહ્મ છે। કૃષ્ણે પોતાનું પરમ સૌંદર્ય પ્રગટ કર્યું છે। પ્રપંચ સ્મૃતિ પૂર્વિકા ભગવત્તાસ્ય નિરોધનમ, પ્રપંચની ભૂમિકા ભગવાને નથી ભજવી। ભગવાન કહે છે મારા મુખ્ય લક્ષણો છે અહમનો નાશ કરવાનો, નિરોધ સાધન કરવાનો, વિસ્તારને ભૂલી જવાનો છે, જગતને ભૂલવા માટે નિરોધ કરે છે। હું એટલા માટે પૃથ્વી પર આવું છું ભક્તોના ભયરવા અને દુષ્ટોના હરણ કરવા માટે। ભગવાન કહે છે સૌનું ભલું કરવા મારે જન્મ લેવો પડે છે। પૃથ્વી પર હું વારંવાર આવું છું, ભૂમિનો ભાર ઉતારવા માટે વારંવાર મારે આવવું પડે છે। ભાગવતમાં બતાવેલ નિરોધ સગળા જ્ઞાનતુઓ છે। મન પૂરું સભાન રાખી વિષ્ણુની સ્મૃતિ સાથે ભગવાનની સ્મૃતિ ટકાવી રાખજો। વિશ્વ ભૂલાઈ જાય પણ ભગવાનને ન ભૂલશો। ભક્તને ભગવાન સિવાય બીજું કઈ નથી દેખાતું। ભક્તને પરમાત્માના દર્શન થાય છે। પરમાત્માના દર્શન કરવા માટે ભક્તને ભગવાનની જરૂર હોય છે કે ભગવાનની નજીક જલ્દી જાય છે। ભગવાન કહે છે મારા ભક્તો મારી નજીક આવે છે એટલે મારા અંગની અંદર આનંદ છવાઈ જાય છે। 10મા સ્કંદમાં પ્રથમ 27 અધ્યાયો છે અને પ્રવાદ પછી 41 અધ્યાય ઉત્તરાર્ધમાં નામ આપ્યા છે। પૂર્વાર્ધમાં ધર્મપત્રણ, તામસપત્રણ ને અર્જુ રાજકારણ આવે છે। કુલ 18 પ્રકરણ છે। ઉત્તરાર્ધમાં અર્જુ રાજકારણ, સાત્વિક અને ગુણ પ્રકરણ મળી 18 પ્રકરણ થાય છે। પૂર્વાર્ધમાં ઉત્તરાર્ધનું સરખું મહત્વ છે પણ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધના 2 ભાગ કેમ કહેવાયા છે કે પૂર્વાર્ધમાં ભગવાનની બાળ લીલાઓનું વર્ણન છે, ઉત્તરાર્ધમાં ભગવાનની પ્રૌઢ લીલાનું વર્ણન છે, રાજલીલા આવે છે। આમ પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધની આગવી વિશેષતા છે। ભગવાન પુષ્ટિ માર્ગી છે, મર્યાદાઓમાં રહીને ભગવાને લીલા કરી છે। પહેલા અયોધ્યામાં કૃષ્ણના અવતારનો હેતુ બતાવ્યો છે અને પછી ભગવાને કીધું કે અયોધ્યામાં ભગવાન રામ તરીકે પ્રગટ થયા।
ત્યારે મર્યાદા પુરુષ છે, પેલા મર્યાદા રાખે ને ત્યારે કૃષ્ણ આવે. ભગવાન સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યું હતું કે મેં તને પેલા રામ જન્મની કથા સંભળાવી છે, હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો તું અધિકારી થયો છું, એટલે ભગવાન કૃષ્ણની પ્રાગટ્યની લીલા હું તને હવે સંભળાવું છું. રાજા તું સાવધાન થઈ સાંભળ. ધરતી પર દૈત્યનો ત્રાસ વધ્યો તો લોકો બહુ દુઃખી થયા. પાપ વધ્યું અને ધરતીનો પાપનો ભાર સહન ન થયો ત્યારે ધરતી બ્રહ્માના શરણે ગઈ. બ્રહ્માજીને પ્રાર્થના કરવા લાગી. બ્રહ્માજી કે આદિ પુરુષ નારાયણ પાસે આપણે ચલો જઈએ. ભગવાન ક્ષીરસાગરમાં પહોંચ્યા છે. બ્રહ્માજી સર્વ દેવોને પૃથ્વીને લઈને આવ્યા છે અને સૌ દેવો સ્તુતિ કરે છે. પોતાના તેજવંશને હું આવીશ, ભૂમિ પર ભાર ઉતારીશ, યદુકુળમાં જન્મ લઈશ અને તમે સૌ જાઓ દેવો અને જઈને ગાયો ગોવાળો ગોપીઓ ગોપવાળો સૌ બનો. પેલા તમે જાઓ ગોકુળમાં, પછી હું આવીશ. નંદને વસુદેવ અને દેવકીને ઘેર પ્રગટ થઈશ અને નંદને યશોદાને ઘેર હું બાળ લીલાઓ કરીશ. ત્યાં ગોકુળમાં હું લઈ અને અસુરોનો સંહાર કરીશ. મર્યાદા પુરુષે રામજી સૂર્યવંશમાં પ્રગટ થયા હતા, હવે હું ચંદ્રવંશમાં પ્રગટ થવાનો છું. દેવોને આશ્વાસન આપી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું તમે જાઓ, બધા તપસ્યા કરો. તપ કર્યા પછી પરમાત્મા તમને સૌને આજ્ઞા કરશે. એ પ્રમાણે સૌએ તમારે વેશ ધારણ કરી ગોકુળની અંદર જન્મ ધારણ કરવા છો. આ બાજુ ભગવાનના તપ સર્વ ઋષિમુનિઓ દેવો ભગવાનની તપ કરવા માંડ્યું છે. ભગવાન પરમાત્મા ચંદ્ર વંશમાં આવવાના છે. કૃષ્ણ પરમાત્માના આવવાના આગમન પહેલા સર્વ ઋષિઓ દેવોએ તપ કર્યું છે. પરમાત્મા ત્યારે પધારે છે. આપણે પણ ભગવાનનું નામસ્મરણ કરીએ ને ભગવાનના ગુણાગાન કરીએ, ભગવાનની કથા કરીએ, ભગવાનની કથા સાંભળીએ, ભગવાનના નિત્ય ગુણ ગાઈએ તો કોઈ દિવસ આપણા મનમાં દુરાચાર હશે તો દુરાચાર ખસી જઈએ. ભગવાનના વિચારો આવશે અને ભગવાનના વિચારો આવે ત્યારે તમારે સમજવું કે અમે પરમાત્માની નજીક જઈ રહ્યા છીએ. પરમાત્માના વિચારો આવે પછી ભગવાન તમને સપનામાં દેખાય, ભગવાનની મૂર્તિ તમને સપનામાં દેખાય ત્યારે પણ તમને આનંદ થાય. તમારે સમજવું કે અમને ભગવાન હવે નજીક અમારો પરમાત્મા અમારા નજીક આવે છે. અમારા કોઈ સારા કર્મો છે, અમારા સારા સંસ્કાર છે, અમે પ્રભુ ભક્તિ કરીએ છીએ, ભગવાન અમારી ભક્તિ સ્વીકારે છે, એટલે અમારે ભગવાનના સપનો આવે છે. અને ભગવાનના સપનો આવે ને ત્યારે બહુ સારું કહેવાય. રાજા દશરથ રાજાને આપણે આગળ રામાયણમાં સાંભળ્યું ને કે મહારાજ દશરથ વશિષ્ઠને કહે છે કે ગુરુજી આજે મને સરસ સપનું આવ્યું, ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ પધાર્યા છે, હું ને મહારાણી કૌશલ્યા સેવા કરીએ છીએ, અમારે ઘેર પુત્ર રૂપે ભગવાન નારાયણ પ્રકટ થયા એવું મને સપનું આવ્યું. એટલે આપણે પણ સમજવાનું કે આપણે ભગવાનના સપના આવે, ભગવાનની કથા કીર્તન અને કરતા આપણને હાથ મળી જાય. જો ભગવાનનું સપનું આવે તો આપણે સમજવાનું કે પરમાત્મા આપણી ભક્તિ સ્વીકારે છે, આપણે ભગવાનની નજીક ગયા છીએ.